ચૈતર વસાવા કેસના કારણે આદિવાસી સમાજ એક થયો છે અને આ આદિવાસી સમાજમાં જ વસાવા સમાજ જે છે તેમના દ્વારા આજે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વસાવા સમાજના કાર્યક્રમમાં બીજેપીના ધારાસભ્ય દર્શના દેશમુખ પહોંચ્યા હતા અને ત્યાં તેમનો જબરદસ્ત વિરોધ કરવામાં આવ્યો। કેમ વિરોધ કરવામાં આવ્યો, કયા કારણો હતા, જાણીશું આ રિપોર્ટમાં। નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। લાભ લેવા માટે મારી આપ સૌને ગ્રામજનોને વિનંતી છે કે જેથી કરીને સરકારશ્રીની યોજનાઓમાં આપ સૌ પણ ભાગીદાર બનો। અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દર્શના દેશમુખ આદિવાસી મંચ ઉપરથી આદિવાસીઓને એડ્રેસ કરી રહ્યા હતા। તેમનું જે સંબોધન ચાલી રહ્યું હતું તે સંબોધન વખતે જ આદિવાસી સમાજના લોકો વચ્ચે જ્યારે તેઓ બોલી રહ્યા હતા કે આદિવાસીમાં પણ વસાવા સમાજની વાત કરી રહ્યા હતા તો આદિવાસીઓ બધા એક સાથે ઊભા થઈ ગયા। એટલો જબરદસ્ત દર્શના દેશમુખનો વિરોધ કરવામાં આવ્યો અને તેમનું જે લોકો વિરોધ કરી રહ્યા હતા તેમનું કહેવું છે કે આદિવાસી સમાજને તોડવાનું કામ કરી રહ્યા છે। વસાવા સમાજની વાત નથી થઈ રહી અહીંયા આદિવાસી સમાજની વાત છે અને આદિવાસી સમાજની જ્યાં વાત આવતી હોય, જ્યાં હિતની વાત આવતી હોય ત્યાં દરેકને અલગ અલગ પક્ષમાં ન વહેંચવા જોઈએ, અલગ અલગ જાતિમાં ન વહેંચવા જોઈએ, જેમ કે વસાવા હોય કે રાઠવા હોય કે અન્ય કોઈ સરનેમ હોય। તો તેવામાં લોકોએ દર્શના દેશમુખનો વિરોધ કર્યો અને વિરોધનું એક બીજું કારણ પર છે ચૈતર વસાવા, કારણ કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અત્યારે ચૈતર વસાવાની પોતાની લોકપ્રિયતા જબરદસ્ત છે અને તેવામાં ચૈતર વસાવા અત્યારે પોલીસની કસ્ટડીમાં છે તો આદિવાસી સમાજના યુવાનોએ પોતાનો વિરોધ પણ પ્રદર્શિત કર્યો અને દર્શના દેશમુખનો વિરોધ કર્યો। આદિવાસી સમાજને કેવી રીતના આગળ લઈ જવો એ માટેની જે યોજનાઓ અમલમાં મૂકી એ યોજનાઓનો લાભ લેવા માટે મારી આપ સૌને ગ્રામજનોને વિનંતી છે કે જેથી કરીને સરકારશ્રીની યોજનાઓમાં આપ સૌ પણ ભાગીદાર બનો। અને જ્યારે સરકાર આ યોજનાઓનો લાભ લોકોને આપવા માટે આદિવાસી સમાજના ઉત્થાન માટે આગળ આવી રહી છે ત્યારે આપ સૌને વિનંતી છે કે આપ સૌ સમાજના મુદ્દા આ યોજનાઓના લાભ થકી શાંતિ જાળવીએ મિત્રો, બનાવવા માટે શાંતિ જાળવીએ। આગળ આવો અને આપ સૌ આ યોજનાઓ થકી આ સમાજને પણ એમાં આદિવાસી સમાજની સાથે સાથે આપણો વસાવા સમાજ પણ જોડાયેલો છે ત્યારે વસાવા સમાજના સૌ ભાઈઓ બહેનોને વિનંતી છે કે સરકારની જેવી યોજનાઓ છે એ યોજનાઓમાં સમાજને આગળ ત્યારે જ લાવી શકાશે જ્યારે શિક્ષણની વાત હોય, સમાજના આરોગ્યની વાત હોય, સમાજને સ્વાવલંબી બનાવવાની વાત હોય કે સમાજને આર્થિક રીતે પગભર કરવાની વાત હોય ત્યારે જે પણ કોઈ આ સરકારની યોજનાઓનો લાભ લેવાનો બાકી રહે થોડી શાંતિ જાળવીએ મિત્રો। આ સમાજના લોકોને મારી વિનંતી છે કે જ્યારે આપણે સમાજની આ સભામાં ભેગા થયા હોય ત્યારે સમાજને સરકાર સાથે પણ એક સાથે ચાલવું જોઈએ અને સમાજે પણ આ સરકારની યોજનાઓ થકી આપણા લોકોને આગળ વધારવા માટે, આપણા લોકોને આર્થિક રીતે પગભર કરવા માટે આપણે સૌએ એમાં આગળ આવવું જોઈએ। વર્ષો પહેલાનો આપણો સાંસ્કૃતિક વારસાની વાત હોય કે જેમાં વેગળા ભીલની વાત હોય, તાત્યા ભીલની વાત હોય કે જેમણે જે તે સમયે આ સનાતન હિન્દુ ધર્મની રક્ષણ કરવા માટે એમણે આ જે તે રાજ્યના લોકો સાથે રહીને, રાજાઓ સાથે રહીને આપણા વેગળા ભીલ અને તાત્યા ભીલે પણ આપણા સમાજના લોકોને આગળ લાવવા માટે એમણે ખૂબ જ જહેમત ઉપાડી હતી। ત્યારે જો વેગળા ભીલ જેવા આદિવાસી આપણા રાજાઓએ આ જો આપણા લોકોને આગળ લાવવા માટે હોય તો આપણે સૌ સાથે મળીને એમને સાંસ્કૃતિક વારસો સાથે સંસ્કાર કર્યું છે એને આગળ લાવવા માટે અને
क्या बाटलो वात्या वय शांतीથી બા આપો બહુ મહેનત કરીને ભેગા કઈ આપાઓ મે તુવાન ખાલી શાંતિથી હમલા રાજકારણ વાત્યા આપો ન કરા હવે રાજકારણ વાત્યા નીકળી પ્લીઝ શાંતિ રાખો પાવસા ઓમાં પાવસા ખાલી શાંતિ રાખા ભજા ખાલી એક વખત નારા બોલી જા જય આદિવાસી જય જોહાર ચલા પાવસા બચાવે અત્રેથી આપણે વસાવા સમાજને કઈ દિશામાં લઈ જવું છે એના માટે આપણે વાતો કરીશું, આપણે ચર્ચા વિચારણા કરીશું અને એમાં આપણે બધા કઈ રીતે યોગદાન આપી શકીએ એની વાત આપણે કરીશું. ભાઈઓ મિત્રો પ્લીઝ પ્લીઝ બચા બધા ફટા બચા ખાલી હારો આપણ સમાજા શિક્ષણ અને સંગઠना वाचा જોઈ तुम्ही पहा आपण समान सफल बनावणार છે. एक मिनिट हमको पाला पाव है 1 मिनिट हमला तो शांति રાખા આપણે કશું કહી ગઈ हमला तो खरा हमला 1 मिनिट पाला आपण समाज હવે પછી આપણે શ્રી વરુણભાઈ વસાવા ડીવાયએસપી આવી રહ્યા છે આપણી વચ્ચે. આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.